તો ચાલો મિત્રો આજે તમને એક ધરોહર દેખાડું, એવી એક લીયાની ધરતી દેખાડું જ્યાં આપણે કહેવાય કે શિવનો કણ એટલે કે વસરાજ સોલંકી જ્યાં લીયાની ધરતીમાંથી આવીને બેસણા કર્યા. શું એનું માતમ છે, શું એનો ઇતિહાસ છે? તો ચાલો મિત્રો તમે આ વિડીયોની અંદર બન્યા રહેજો તો હું જ તમને ઇતિહાસ જણાવું. તો આપણે અત્યારે જો રસ્તામાં છીએ તો આપણે જઈ છીએ અહીંયા દાદાએ. તો મિત્રો તમને મારો વિડીયો ગમે તો શેર કરજો અને લાઈક કરજો અને સપોર્ટ કરજો. તો ચાલો મિત્રો જઈએ. તો મિત્રો અહીંયા જાતા જ વચમાં એક ધામ આવે છે જેને વાલાજાર કહેવાય છે. એનો પણ ઇતિહાસ ગજબ છે. તો મિત્રો તમે મને સપોર્ટ કરજો તો આપણે એનો પણ ઇતિહાસ લેતા આવશું. તો મિત્રો જુઓ, તમે જોઈ શકો છો તો હું નીકળી ગયો છું ને હમણાં જ પહોંચી જઈશ. તો મિત્રો એવી આપણા વસરાજ સોલંકીની પવિત્ર ભૂમિ આવી ગઈ છે. આ એ વસરાજ દાદાનો ગેટ છે. અહીંયા અંદર જાતા જ કહેવાય કે દાદાનું ધામ છે, મંદિર છે. તો ચાલો મિત્રો દાદાના ધામે પહોંચતા જ આપણા ફોલોવર મિત્રો ભેગા થઈ ગયા તો બધાએ રામ રામ કર્યા. તો ચાલો મિત્રો આપણે બસ પહોંચી ગયા છીએ લીયાની ધરતીમાંથી વસરાજ સોલંકીના સાનિધ્યમાં. તો આ દાદાનું મંદિર છે. તો અમે અહીંયા દર્શન કરવા જઈશું અને તમને ઘણી બધી વાતો એવી કહીશું અને તમને એ વસ્તુ બધી દેખાડશું કે દાદાએ શું પ્રમાણ આપી દીધા એ બધું આજે તમને દેખાડશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો કે આ ઘોડાના પગના નિશાન છે અને આ અત્યારે આપણે વીર વસરાજ ધામ છે. જ્યારે દાદા આમ ઘોડો લઈને આવ્યા ને ત્યારે ઘોડાએ પેલો પગ અહીં મૂક્યો હતો અને પછી ઘોડો આમ ધાર ઉપર જઈ અને અહીંયા સમય ગયો. પછી દાદાને અહીંયા બેસના કર્યા અને અત્યારે અંધાય લોકો દાદાને માને છે. અને અત્યારે અહીંયા કણે હજી ઓલા બીજા ગાયોના કૂતરાના પગના નિશાન પણ છે. અહીંયા કણે અત્યારે નાના ભાઈ અમને કીધું કે અહીંયા કણે બધું આમ વ્યવસ્થિત ત્યાં બધું હમ કરતા હતા અને અમુક વસ્તુ અહીંયા ઢકી હોતન ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ઘોડાના પગનું નિશાન છે. દાદા અહીંયા ઉતર્યા હતા અને આ હળહળ કળયુગની અંદર કોઈને હડકાયું કૂતરું કર્યું હોય, કદાચ કોઈને હેરું આપ્યા હોય, પણ મારા દાદાની આમ તો દોઢથી કલમ છૂટે ને વસરાજ સોલંકીની ભલા માણા હાલ તો હડકો બંધ થઈ જાય. એ નાગના હેરુના કૈડાના ઝેર ઉતરી જાય ભલા માણા. જો તમે વસરાજ દાદાને માનતા હોય ને તો કોમેન્ટમાં જય વસરાજ સોલંકી લખજો. આપણે ઘોડાનો પગલા જોયા અને હવે આપણે જઈશું દાદાના બેસણા છે ને ત્યાં. તો ચાલો મિત્રો હવે આપણે ઇતિહાસ શરૂ કરી. તો મિત્રો આ ઈ જ દાદાનું સાનિધ્ય છે કે અમારા કાનાભાઈ 1204 મોટું સોશિયલ મીડિયામાં નામ છે. આજે એ પણ આવ્યા છે આપણી હારે અને આ દાદાના સાનિધ્યમાં આવ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ દાદા છે. આંગળી નો સીધી શકાય ભલામણા, આંગળી સીધો ને બેઠાનો હિસાબ લઈ આવે. કહેવાય કે એ વખતમાં ખરવા નામનો રોગ આવ્યો હતો અને ખરવા નામનો રોગ કહેવાય કે પૂંજા બાપાએ માનતા કરેલી કે રોગ તું કાઢી નાખીશ ને તો દાદા મારી ગાયું લઈને ઠેઠ તારા સાનિધ્યમાં આવી છે, તારા પારે આવી. અને દાદાએ કહેવાય કે રોગ કાઢી નાખ્યો તો ગાયુંમાંથી. અને એક દી ઉનાળાનો સમય આવતો હતો ને કહેવાય કે યાદ આવ્યું પૂજા બાપાને કે દાદાએ રોગ કાઢી નાખ્યો છે ગાયુંમાંથી. તો ગાયું લઈને ત્યાં જવાનું. તે દિન બાને એટલું કીધું બા કે આ ગાયુંમાંથી રોગ વિયો ગયો છે, હવે આપણે ત્યાં જવાનું છે મારે ગાયું લઈને. કે બેટા જો તારો વસરાજ સોલંકી જો ગાયું અહીંયા ખપી શકે તો એ ગાયું આટલું તો અહીંયા લાંબો ન થઈ શકે. અને તેથી કહેવાય કે દાદો સાંભળી ગયો તો ને એટલું કીધું તું બેટા મદરી રાતે સપને ગયા હતા કે હું તો શું કે જાગે કે બોલ ને દાદા એ કે હવે તારા ગામની આ લીયાની ધરતી માથેથી હાલતો થાય છે રણ બાજુ ગાયું લઈ અને ભલા માણા જો તારા મોર ડુંગરે પોઈ અને જો હું મારું નિશાન આપું, મારો ઘોડો દેખાય અને ડુંગરામાં જાતો દેખાય ને તો માનજે કે વસરાજ સોલંકી બોલ્યો તો. આ એનો ઇતિહાસ છે મિત્રો અને હજી હાલની તારીખમાં એનું જ્યોતું જળ હળે છે. તો મિત્રો જરૂર ને જરૂર તમે આવજો જોવા.